हेलो फ्रेंड, जय श्री कृष्ण। स्वागत है तमारू अमारा गणपति दादाना मंडप में। तो आज आपणे महाआरती राखेली है। अमे वैभव बंगलोज में अमारा गणपति दादा ने पधरावेला है। तो एना माटे अमे आज चणिया चोळीनो ड्रेस कोड राखेलो है और महाआरतीनो प्रोग्राम राखेलो है। 56 भोग राखेला है। तो चलो आपणे जईए आज गणपतिनी आरती करवा। हाँ गणपति समय थई गयो छे। आपણા गेस्ट पण આવી ગયા છે। તો આપણે હવે મહાઆરતી ચાલુ કરીશું અને મહાઆરતીમાં આપણે ગેસ્ટને પણ લાભ આપીશું। તો ચાલો આપણે આરતી પ્રગટાવી લઈએ। લંબોદરાય સકલાય જગત્પિતાય નારાયણાય गौरीकाय गणनाथ नमो नमस्ते। वंदन को आंख देख कोढ़िन को काया, वंदन को आंख देख कोढ़िन को काया, कांचन को पुत्र देख निर्धन को माया, कांचन को पुत्र देख निर्धन को माया। जय गणेश जय गणेश जय गणेश देवा, माता जगती पार्वती पिता महादेवा। जय गणेश देवा, माता जगती पार्वती। जय गणेश देवा, माता जगती पार्वती पिता महादेवा। जय गणेश जय गणेश देवा, माता जगती पार्वती पिता महादेवा। जय गणेश मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहरि, सर्वमंगल मंगल्ये शिवे सर्वार्थ साधिके, शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते। गजानन की जय। रे में तो राखी जे गामडानी रीत गणेश आवजो અમારે ગામડે રે। અમારે ત્યાં ગેસ્ટમાં પ્રકાશભાઈ પટેલ અને એમાબેન પટેલ આવેલા છે, જે અમને પ્રેરણા સ્ત્રોત વિશે 2 શબ્દ બોલશે। અમને ગઈ સાલ એ લોકો હનુમાન ચાલીસા વિશે કહી ગયા હતા। તો અમે આખું વર્ષ હનુમાન ચાલીસા અમારે વૈભવમાં દર શનિવારે રાખેલી છે। આ વખતે પણ અમને કંઈક એવી પ્રેરણા આપે કે અમે કંઈક ભગવાનનું કાર્ય આગળ કરીએ। તો જો અમારા બધા બહેનો ચણિયા ચોળીમાં આરતી કરવા માટે આવ્યા હતા। હવે આપણે પ્રકાશભાઈને થોડી વાર સાંભળીશું। गणपति बाप्पा મોર્યા, गणपति बाप्पा મોર્યા, गणपति बाप्पा। મોર્યા। बहुत सरस। અહીંયા વૈભવ બંગલોઝમાં તમે આટલા સુંદર બહેનો એ તૈયારી કરી છે અને સુંદર તૈયાર થઈને આવે છે। ગણપતિ દાદાની આરાધના ઉપાસના અને આરતી કરવા માટે અહીંયા પધાર્યા છે। અહીંયા 56 ભોગનું આયોજન કર્યું છે અને મહાઆરતીનું પણ આયોજન કર્યું છે। બહુ સુંદર સોસાયટીના સભ્યોનો સહકાર છે। કામ કરે છે, આપણા બધાનું કામ કરે છે, એટલે આપણે એને વધારે એ કરીએ છીએ। તો એટલા બધા ઉત્સાહી છે। તો અમે કહીએ પ્રતિકભાઈ 2 શબ્દ તમે કહો। ઉભો એક મિનિટ। આ છે અમારે પ્રતિકભાઈ, જે ગ્રામ પંચાયતમાં સદસ્ય છે
અને અમારી સોસાયટીમાં એનું મંત્રીપદ છે. બહુ નાની ઉંમરે એણે બહુ મોટા કામ કર્યા છે. તો પ્રતિકભાઈને અમે 2 શબ્દ માટે ઊભા કર્યા છે. 2 શબ્દ એના માટે બોલશે. આ છે અમારા સેવા સંસ્કૃતિ સમાજના ફાઉન્ડેશન એવા હેમાબેન પટેલ, જે અમને 2 શબ્દ એના વિશે બોલશે. હાલો, આ છે અમારે સોનલબેન, જે 15 નંબરમાં ભાડે રહે છે, અને એણે આ ભજીયા અમને ખવડાવવા માટે મયુરના ભજીયા જે રાજકોટના ફેમસ છે ને, એ ભજીયાવાળા ભાઈને અમે અમારા આંગણે બોલાવ્યા છે. અને એના ઓનર છે આજે સોનલબેન અંકુરભાઈ પંડ્યા. અને અંકુરભાઈ પંડ્યા એણે અમને આ ભજીયાનો લાભ આપ્યો છે. તો અમે ભજીયા એન્જોય કરીએ છીએ. ચાલો બધા ભજીયા ખાઓ.